કેમ છો? મજામાં? હું તમારો દોસ્ત, ગુજરાતી બિઝનેસ કનો હોસ્ટ, અને આજે આપણે એવી વાત કરવાના છીએ જે તમારા બિઝનેસને નવરાત્રિના ગરબાની જેમ ધૂમ મચાવી દેશે. પણ થોડીક રાહ જુઓ. ચાલો, એક સવાલ પૂછું, અને બરાબર વિચારીને જવાબ આપજો. તમારો ગ્રાહક કોણ છે? ના, એવું નહીં કે બધા જ મારા ગ્રાહક છે. એવું બોલનારા ભાઈ, એકદમ ખોટા રસ્તે છો. ચાલો, બીજો સવાલ. શું તમે ખરેખર જાણો છો કે તમારા ગ્રાહકને શું જોઈએ? દાબેલીની તીખી ચટણી કે હળવી ફ્લેવર? ડિઝાઇનર સાડી કે બજેટમાં ફિટ થતી કોટનની? આ સવાલ નાનો લાગે છે, પણ એનો જવાબ તમારા ધંધાને બનાવી કે બગાડી શકે છે. એક ચોંકાવનારો આંકડો સાંભળો. 80% નાના બિઝનેસ 5 વર્ષમાં બંધ થઈ જાય છે, કારણ કે ઓનર્સ તેમના ગ્રાહકોને બરાબર ઓળખતા નથી. હા, 80%. ચોંકી ગયા ને? ચાલો, એક નાનકડી વાર્તા કહું. વડોદરાના એક દાબેલીવાળા ભાઈ, રાજુભાઈ, એમની દાબેલી એટલી ફેમસ હતી કે લોકો લાઈન લગાવીને ખાવા આવતા. પણ એક જ પ્રશ્ન હતો, એમનું વેચાણ એટલું નહોતું વધતું જેટલું એમને લાગવું જોઈએ. એક દિવસ, એમણે ગ્રાહકો સાથે ચીટ-ચેટ કરી. ખબર પડી કે કોલેજના છોકરાઓને તીખી, મસાલેદાર દાબેલી ગમે, જ્યારે ફેમિલીવાળા હળવી, બટરવાળી દાબેલી પસંદ કરે. બસ, રાજુભાઈએ 2 અલગ મેનુ બનાવ્યા, યુવા ઝટકો અને ફેમિલી ફેવરિટ. શું થયું? એમનો ધંધો 2 મહિનામાં બમણો થઈ ગયો. આજનો ટોપિક છે કસ્ટમર સેગમેન્ટેશન, એટલે કે તમારા ગ્રાહકોને અલગ અલગ જૂથોમાં વહેંચીને, એકદમ ચોકસાઈથી, લેસર ફોકસ સાથે તેમની સાથે વેપાર કરવો. આ એક એવું સિક્રેટ હથિયાર છે જે ભરૂચના નાના કરિયાણાવાળાથી લઈને ભાવનગરના ટેક સ્ટાર્ટઅપવાળા સુધી, દરેક ગુજરાતી વેપારીના ધંધાને નવી ઊંચાઈએ લઈ જઈ શકે. પણ થોડોક સવાલ થાય ને, આ કસ્ટમર સેગમેન્ટેશન શું ફક્ત મોટી કંપનીઓ જેવી કે રિલાયન્સ કે એમેઝોન માટે જ છે? કે આપણે જેવા નાના વેપારીઓ, જે દરરોજ સુરતના માર્કેટમાં કે અમદાવાદની ગલીઓમાં પરસેવો પાડીને ધંધો કરીએ, એ પણ આનો ફાયદો ઉઠાવી શકે? ચાલો, આ રહસ્ય ખોલીએ. ચેપ્ટર 1, કસ્ટમર સેગમેન્ટેશન શું છે? બસ, હવે શરૂઆત કરીએ. આ કસ્ટમર સેગમેન્ટેશનનો ખેલ આખરે છે શું? ચાલો, એકદમ સીધી અને મજાની રીતે સમજીએ. સીધી વાત, કસ્ટમર સેગમેન્ટેશન એટલે તમારા ગ્રાહકોને તેમની જરૂરિયાતો, આદતો કે ખાસિયતોના આધારે અલગ અલગ ટીમમાં વહેંચી નાખવું. એવું જ છે જાણે તમે નવરાત્રિના ગરબામાં ડાન્સર્સને ગ્રુપમાં વહેંચો, કોઈને ઝડપી દાંડિયા ગમે, તો કોઈને ધીમી ગરબાની મજા આવે. ચાલો, એક ગુજરાતી ઉદાહરણ લઈએ. ધારો, તમે રાજકોટમાં ફરસાણની દુકાન ચલાવો છો. શું તમે બધા ગ્રાહકોને એક જ પ્રકારનું ચેવડો ખવડાવશો? ના, ને? કોઈને તીખું, મસાલેદાર ચેવડો ગમે, તો કોઈને મીઠું, હળવું નમકીન. એક જ ફ્લેવર બધાને ન ચાલે. કસ્ટમર સેગમેન્ટેશન એટલે આ જ, તમારા ગ્રાહકોને ઓળખીને, એમના માટે ખાસ પ્રોડક્ટ, ખાસ ઓફર, ખાસ અંદાજમાં વેચાણ કરવું. હવે એક સાચી વાત કહું. અમદાવાદના મણિનગરમાં નીતાબેનની સાડીની દુકાન છે. એમની શોપ નાની હતી, પણ એમનું દિમાગ એકદમ ઝકાસ. એમણે નોંધ્યું કે લગ્નની સિઝનમાં યુવાન છોકરીઓ આવે, એ ડિઝાઇનર, ચળકતી સાડીઓ શોધે, એ પણ એવી કે ઇન્સ્ટાગ્રામ પર ફોટો ઝડપથી વાયરલ થાય. પણ બીજી બાજુ, ઘરેલું મહિલાઓ, જે રોજનું કામકાજ કરે, એ સસ્તી, આરામદાયક કોટન સાડી લેવા આવે. નીતાબેન શું કરે? એમણે બંને જૂથોને અલગ અલગ ટ્રીટ કર્યા. યુવાન છોકરીઓ માટે એમણે વોટ્સએપ પર વેડિંગ બ્લિંગ કલેક્શન નામે ખાસ ઓફર મોકલી, અને ઘરેલું મહિલાઓ માટે બજેટ બ્લિસ નામે ડિસ્કાઉન્ટ રાખ્યું. શું થયું? એમનું વેચાણ ફક્ત 3 મહિનામાં 30% વધી ગયું. એ પણ બિના કોઈ મોટા ખર્ચા કે જાહેરાત વગર. આ સાંભળીને થોડું ઉત્સાહ નથી આવ્યું? કસ્ટમર સેગમેન્ટેશન એટલે ફક્ત ગ્રાહકોને વહેંચવું નહીં, પણ એમના દિલની ચાવી શોધીને તમારો ધંધો ચમકાવવો. પણ થોડોક સવાલ થાય ને, આનાથી બીજા શું ફાયદા થાય? અને શું આ ખરેખર આપણા જેવા નાના વેપારીઓ માટે ગેમ ચેન્જર બની શકે? ચાલો, આગળના પ્રકરણમાં આ રહસ્ય ખોલીએ. ચેપ્ટર 2, આ શા માટે એટલું શક્તિશાળી છે? બસ, હવે આપણે સમજી ગયા કે કસ્ટમર સેગમેન્ટેશન શું છે. પણ એક મિનિટ રોકો. આ બધું કરવાથી ખરેખર શું ફાયદો થાય? શા માટે આ એટલું શક્તિશાળી છે કે ગુજરાતના દરેક વેપારીએ આજે જ આનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ? ચાલો, આ રહસ્ય ખોલીએ. કસ્ટમર સેગમેન્ટેશન એટલે ફક્ત ગ્રાહકોને ગ્રુપમાં વહેંચવું નહીં,
બલકે તમારા બિઝનેસને એકદમ સ્માર્ટ, ચોકસાઈવાળું અને ઝકાસ બનાવવું. આનાથી તમે યોગ્ય લોકોને યોગ્ય પ્રોડક્ટ વેચી શકો, એ પણ બિના સમય અને પૈસા બગાડીએ. એવું જ છે જાણે તમે નવરાત્રિના ગરબામાં ડીજેને બોલો કે, ભાઈ, યુવાનો માટે ફાસ્ટ દાંડિયા વગાડ અને મોટી ઉંમરના માટે ધીમી ગરબા. બધા ખુશ ને ડાન્સ ફ્લોર ભરેલું. ચાલો એક ઉદાહરણ લઈએ. નવરાત્રિની સિઝન આવે અને તમે ગરબાના ચણિયાચોળી વેચો. હવે તમે આની જાહેરાત કોને બતાવશો? 50 વર્ષના કાકાને જે બજારમાં ફરસાણ ખરીદવા નીકળ્યા છે? ના ને તમે ટાર્ગેટ કરશો 18 થી 25 વર્ષના યુવાનોને, જે ઇન્સ્ટાગ્રામ પર #ગરબા વાઇબ્સ હેશટેગ સાથે ફોટો અપલોડ કરવા ઉત્સુક હોય. આનાથી તમારી જાહેરાતનો ખર્ચો બચે અને વેચાણની શક્યતા ડબલ થાય. હવે એક સાચી ગુજરાતી વાર્તા સાંભળો. વડોદરાના એક શૂઝના દુકાનદાર વિજયભાઈ, એમની શોપમાં બધા પ્રકારના શૂઝ વેચતા, ફોર્મલ, કેઝ્યુઅલ, સ્નીકર્સ, બધું જ. પણ એમને લાગતું હતું કે એમનું વેચાણ એટલું નથી વધતું જેટલું શક્ય છે. એક દિવસ એમણે ગ્રાહકોની ખરીદીનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. ખબર પડી કે ઓફિસ જનારા લોકો, જે સવારે 9:05ની જોબ કરે, એ ફોર્મલ બ્લેક બ્રાઉન શૂઝ ખરીદે. બીજી બાજુ કોલેજના છોકરાઓ ટ્રેન્ડી, રંગબેરંગી સ્નીકર્સ લેવા આવે, જે એમના જીન્સ સાથે મેચ થાય. વિજયભાઈએ શું કર્યું? એમણે વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ ખોલ્યું અને 2 અલગ-અલગ ઓફર બનાવી. ઓફિસવાળા માટે કોર્પોરેટ ક્લાસી નામે 20% ડિસ્કાઉન્ટ ઓફર, જેમાં ફોર્મલ શૂઝના ફોટા મોકલ્યા. અને કોલેજના યુવાનો માટે સ્નીકર સ્વેગ નામે બાય 2 ગેટ 1 ફ્રી ઓફર, સાથે ટ્રેન્ડી સ્નીકર્સના વિડીયો. શું થયું? 2 જ મહિનામાં એમનું વેચાણ 25% વધી ગયું, એ પણ બિના કોઈ મોટી જાહેરાતના ખર્ચા. આ સાંભળીને થોડો ઉત્સાહ નથી આવ્યો? કસ્ટમર સેગમેન્ટેશન એટલે તમારા બિઝનેસનું લેસર ફોકસ. આનાથી તમે નક્કી કરી શકો કે કોની સાથે કેવી રીતે ડીલ કરવું, કઈ પ્રોડક્ટ બતાવવી અને કઈ ઓફર મોકલવી. પરિણામ? વધુ વેચાણ, વધુ નફો અને ખુશ ગ્રાહકો. પણ થોડોક સવાલ થાય ને, આ બધું કેવી રીતે શરૂ કરવું? શું આ માટે મોટી ટીમ કે ટેકનોલોજીની જરૂર છે? ચાલો આગળના પ્રકરણમાં આનો જવાબ શોધીએ. ચેપ્ટર 3, સેગમેન્ટેશનના પ્રકાર. બસ હવે આપણે સમજી ગયા કે કસ્ટમર સેગમેન્ટેશન શું છે અને શા માટે એ એટલું શક્તિશાળી છે. પણ થોડીક રાહ જુઓ. આ સેગમેન્ટેશન કેવી રીતે કરવું? શું બધા ગ્રાહકોને એક જ રીતે વહેંચવાના? ના ને. કસ્ટમર એઓના 3 મુખ્ય પ્રકાર છે, અને આજે આપણે એકને ગુજરાતી અંદાજમાં એકદમ ઝકાસ રીતે સમજીશું. તૈયાર છો? ચાલો ડાઇવ કરીએ. 1. ડેમોગ્રાફિક સેગમેન્ટેશન, વસ્તી આધારિત. પહેલો પ્રકાર છે ડેમોગ્રાફિક સેગમેન્ટેશન. આ એટલે ગ્રાહકોને તેમની ઉંમર, જાતિ, આવક કે શિક્ષણના આધારે વહેંચવું. એવું જ છે જાણે તમે નવરાત્રિના ગરબામાં ડાન્સર્સને ગ્રુપમાં વહેંચો, યુવાનો એક બાજુ અને સિનિયર સિટીઝન બીજી બાજુ. ચાલો એક ગુજરાતી ઉદાહરણ લઈએ. રાજકોટમાં એક જ્વેલરી શોપ છે, સોનાની ચમક. એમના ઓનર હર્ષદભાઈ નોંધે છે કે યુવાન છોકરીઓ, જે હમણાં જ કોલેજમાંથી નીકળી છે, એ સસ્તી, ટ્રેન્ડી ફેશન જ્વેલરી ખરીદે એવી કે ઇન્સ્ટાગ્રામમાં ઝળકે. પણ શ્રીમંત ગ્રાહકો, જેમની પાસે થોડું વધારે બજેટ હોય, એ ડાયમંડની રિંગ કે ગોલ્ડ નેકલેસ શોધે. હર્ષદભાઈ શું કરે? એ યુવાનો માટે ટ્રેન્ડી ટ્રેઝર્સ નામે એક ખાસ કલેક્શન બનાવે અને હાઈ એન્ડ ગ્રાહકો માટે લક્ઝરી સ્પાર્કલ નામે પ્રીમિયમ ડિસ્પ્લે રાખે. પરિણામ? એમનું વેચાણ 20% વધે, કારણ કે દરેક ગ્રાહકને એની પસંદગી મુજબની વસ્તુ મળે. 2. બિહેવિયરલ સેગમેન્ટેશન, વર્તન આધારિત. બીજો પ્રકાર છે બિહેવિયરલ સેગમેન્ટેશન. આમાં તમે ગ્રાહકોની ખરીદીની આદતો, એમનું વર્તન જુઓ. એવું જ છે જાણે તમે ફરસાણની દુકાનમાં નોંધો કે કોઈ દરરોજ ચેવડો ખરીદે, તો કોઈ દિવાળીની સિઝનમાં જ આવે. ઉદાહરણ લઈએ. ભાવનગરમાં એક બેકરી છે, મીઠી મોમેન્ટ્સ. એમના ઓનર રેખાબેન નોંધે છે કે કેટલાક ગ્રાહકો દર અઠવાડિયે કેક ખરીદે, ક્યારેક ઓફિસ ટ્રીટ માટે, ક્યારેક ઘરે પાર્ટી માટે. પણ બીજા ગ્રાહકો ફક્ત જન્મદિવસ કે એનિવર્સરી પર જ આવે. રેખાબેન શું કરે? એ નિયમિત ગ્રાહકોને વોટ્સએપ પર સ્વીટ લોયલ્ટી નામે ડિસ્કાઉન્ટ કૂપન મોકલે, જેમાં દર ચોથી ખરીદી પર 10% ઓફ. અને જન્મદિવસવાળા ગ્રાહકોને બર્થડે બોનાન્ઝા નામે ખાસ કેક કસ્ટમાઇઝેશન ઓફર કરે.
શું થાય? એમનું વેચાણ 15% વધે અને ગ્રાહકો એમની બેકરીના ફેન બની જાય. 3. જોગ્રાફિક સેગમેન્ટેશન ભૌગોલિક. ત્રીજો પ્રકાર છે જોગ્રાફિક સેગમેન્ટેશન. આમાં તમે ગ્રાહકોનું લોકેશન જુઓ. એવું જ છે જાણે તમે સુરતના માર્કેટમાં નોંધો કે શહેરના લોકોને ફેશન જોઈએ પણ ગામડાના લોકોને સાદગી ગમે. ઉદાહરણ લઈએ, સુરતના એક કપડાના વેપારી અનિલભાઈ એમની દુકાનમાં બધા પ્રકારના કપડાં વેચે, પણ એ નોંધે છે કે શહેરના ગ્રાહકો જે ઓફિસમાં કામ કરે કે કોલેજમાં જાય એ ટ્રેન્ડી ડિઝાઇનર કપડાં ખરીદે એવા કે જે ફેશન શોમાં દેખાય. પણ નજીકના ગામડાઓમાંથી આવતા ગ્રાહકો સાદા ટકાઉ કપડાં પસંદ કરે જે રોજના ઉપયોગ માટે હોય. અનિલભાઈ શું કરે? એ શહેરના ગ્રાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર અર્બન શીક કલેક્શન લોન્ચ કરે અને ગામડાના ગ્રાહકો માટે દુકાનમાં ક્લાસિક કમ્ફર્ટ નામે સસ્તું કલેક્શન રાખે. પરિણામ, એમના ગ્રાહકોનો સંતોષ વધે અને ધંધો 18% ગ્રો થાય. આ ત્રણેય પ્રકાર ડેમોગ્રાફિક, બિહેવિયરલ અને જોગ્રાફિક તમારા બિઝનેસને એકદમ લેસર ફોકસ આપે. આનાથી તમે બરાબર જાણી શકો કે કોની સાથે કેવી રીતે ડીલ કરવું. પણ થોડોક સવાલ થાય ને, આ બધું પ્લાન કેવી રીતે કરવું? શું આ માટે મોટું બજેટ કે ટેકનોલોજી જોઈએ? ચાલો આગળના પ્રકરણમાં આનો રોડમેપ જોઈએ. ચેપ્ટર 4 કસ્ટમર સેગમેન્ટેશન કેવી રીતે કરવું? બસ હવે આપણે સમજી ગયા કે કસ્ટમર સેગમેન્ટેશન શું છે, શા માટે એ શક્તિશાળી છે અને એના પ્રકાર કયા કયા છે. પણ એક મિનિટ, આ બધું ખરેખર કેવી રીતે કરવું? શું આ માટે મોટી ટીમ, ફેન્સી સોફ્ટવેર કે MBA ડિગ્રી જોઈએ? ના ભાઈ ના. કસ્ટમર સેગમેન્ટેશન કરવું એ રોકેટ સાયન્સ નથી, એ તો એકદમ ગુજરાતી અંદાજમાં ચપટીમાં થઈ શકે. ચાલો હું તમને 3 સરળ સ્ટેપ્સ બતાવું જેનાથી તમે આજે જ શરૂ કરી શકો. નોટબુક લઈને તૈયાર થઈ જાઓ. સ્ટેપ 1 ગ્રાહકોને ઓળખો. પહેલું સ્ટેપ છે તમારા ગ્રાહકોને બરાબર ઓળખવા. એટલે એ જાણવું કે કોણ શું ખરીદે, કેમ ખરીદે અને ક્યારે ખરીદે. આ માટે ફેન્સી ડેટા એનાલિસિસની જરૂર નથી. તમારી દુકાનનો રેકોર્ડ ચેક કરો કે ગ્રાહકો સાથે 2 મિનિટ ચીટ-ચેટ કરો. ઉદાહરણ લઈએ, જૂનાગઢમાં એક કરિયાણાની દુકાન ચલાવે છે મહેન્દ્રભાઈ. એમણે એક દિવસ નોંધ્યું કે યુવાન ગ્રાહકો જે કદાચ ફિટનેસ ફ્રીક હોય એ ઓર્ગેનિક ફૂડ ખરીદે જેમ કે ઓટ્સ, ચિયા સીડ્સ કે ગ્લુટન ફ્રી આટો. પણ મોટી ઉંમરના ગ્રાહકો જે ઘરનું બજેટ સંભાળે એ સાદું દાળ ચોખા અને ગુજરાતી મસાલા લેવા આવે. મહેન્દ્રભાઈએ શું કર્યું? એમણે એક નાની નોટબુકમાં આ 2 જૂથોની લિસ્ટ બનાવી અને એમની પસંદગીનો હિસાબ રાખવાનું શરૂ કર્યું. બસ આટલું જ. આનાથી એમને ખબર પડી કે કઈ પ્રોડક્ટ કોને વેચવી. સ્ટેપ 2 ટેસ્ટ ઓફર્સ બનાવો. બીજું સ્ટેપ છે ટેસ્ટ ઓફર્સ બનાવવું. એટલે તમારા ગ્રાહકોના જુદા જુદા જૂથો માટે ખાસ ઓફર તૈયાર કરો અને વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર એને ટેસ્ટ કરો. એવું જ છે જાણે તમે ગરબાના ડ્રેસની દુકાન ચલાવો અને નવરાત્રી પહેલા 2 અલગ અલગ જાહેરાતો ટ્રાય કરો. ઉદાહરણ લઈએ, અમદાવાદના એક ગાર્મેન્ટ સ્ટોરના ઓનર પ્રીતિબેન એમણે નોંધ્યું કે નવરાત્રીમાં 2 પ્રકારના ગ્રાહકો આવે. યુવાનો જે ચળકતા ચણિયાચોળી ખરીદે અને ફેમિલીઓ જે બાળકો માટે સાદા પણ ટકાઉ ડ્રેસ શોધે. પ્રીતિબેન શું કરે? એ વોટ્સએપ પર યુવાનો માટે નવરાત્રી ગ્લેમ નામે 15% ડિસ્કાઉન્ટ ઓફર મોકલે, સાથે ચણિયાચોળીના રંગબેરંગી ફોટા. અને ફેમિલીઓ માટે ફેમિલી ફિએસ્ટા નામે બાય 2 ગેટ 1 ફ્રી ઓફર, જેમાં બાળકોના ડ્રેસનો વિડીયો શેર કરે. શું થાય? એમનું નવરાત્રીનું વેચાણ 22% વધે, કારણ કે દરેક જૂથને એમની પસંદગી મુજબની ઓફર મળી. સ્ટેપ 3 ફીડબેક લો. ત્રીજો અને સૌથી મહત્વનું સ્ટેપ છે ફીડબેક લેવું. તમે ઓફર મોકલી, પણ ગ્રાહકોને એ ગમી કે નહીં એ જાણવું જરૂરી છે. એવું જ છે જાણે તમે નવું ફરસાણ બનાવ્યું અને ગ્રાહકોને પૂછો, આ તીખું બરાબર છે કે વધારે? ઉદાહરણ લઈએ, પ્રીતિબેન જેમણે નવરાત્રી ઓફર મોકલી એમણે ગ્રાહકોને વોટ્સએપ પર મેસેજ કરીને પૂછ્યું, આ ઓફર ગમી? કઈ ડિઝાઇન વધુ પસંદ આવી? કેટલાક ગ્રાહકોએ કહ્યું કે યુવાનોને વધુ રંગબેરંગી ડિઝાઇન જોઈએ, જ્યારે ફેમિલીઓએ બાળકોના ડ્રેસમાં વધુ સાઇઝ માંગી. આ ફીડબેકથી પ્રીતિબેને ખબર પડી કે એમની ઓફર સાચા રસ્તે છે અને થોડા ફેરફારથી એ વધુ હિટ થઈ શકે. પરિણામ, એમના ગ્રાહકોનો ટ્રસ્ટ વધ્યો
અને રિપીટ બિઝનેસ પણ વધ્યો. આ 3 સ્ટેપ્સ ગ્રાહકોને ઓળખો, ટેસ્ટ ઓફર્સ બનાવો અને ફીડબેક લો એ તમારા બિઝનેસને એકદમ સ્માર્ટ અને ગ્રાહક કેન્દ્રિત બનાવશે. એવું જ છે જાણે તમે દાબેલીની ગાડી ચલાવો અને બરાબર જાણો કે કોને તીખી ચટણી આપવી, કોને મીઠી. પણ થોડીક સાવધાની રાખજો. એક ભૂલ છે જે ઘણા વેપારીઓ કરે છે અને એનાથી બધું બગડી શકે. શું છે એ ભૂલ? ચાલો આગળના પ્રકરણમાં જોઈએ. ચેપ્ટર 5 સૌથી મોટી ભૂલ. બસ હવે આપણે કસ્ટમર એઓનો ખેલ સારી રીતે સમજી ગયા. શું છે, શા માટે જરૂરી છે અને કેવી રીતે કરવું. પણ થોડીક રાહ જુઓ. એક એવી ભૂલ છે જે ઘણા બધા વેપારીઓ, નાના હોય કે મોટા, કરી બેસે છે અને એનાથી બધું બગડી શકે. શું છે એ ભૂલ? ચાલો ગુજરાતી અંદાજમાં એકદમ ઝકાસ રીતે સમજીએ અને એને ટાળવાની રીત પણ જોઈએ. સૌથી મોટી ભૂલ છે બધા ગ્રાહકોને એકસરખા ગણવા. એટલે એમ વિચારવું કે મારા ગ્રાહકો બધા એક જ છે, એમને બધાને એક જ વસ્તુ ગમશે. આ એવું છે જાણે તમે ફરસાણની દુકાન ચલાવો અને દરેક ગ્રાહકને ફક્ત તીખું, મસાલેદાર ચેવડો જ આપો, ભલે એને મીઠું નમકીન જોઈએ કે હળવી ખારી. શું થશે? ગ્રાહકો નારાજ થશે અને તમારો ધંધો ડૂબશે. ચાલો એક સાચી ગુજરાતી વાર્તા સાંભળો. અમદાવાદમાં એક ટેક સ્ટાર્ટઅપ હતું, ડિજિટલ દોસ્ત. એમની સર્વિસ હતી નાના બિઝનેસ માટે વેબસાઇટ બનાવવી. એમણે બધા ગ્રાહકો, નાની દુકાનવાળાથી લઈને મોટી કંપનીઓ, એ બધાને એક જ પ્રકારનો માર્કેટિંગ મેસેજ મોકલ્યો. એમનું સ્લોગન હતું, અમારી સર્વિસ બધા માટે. સાઉન્ડ્સ ગુડ, ને? પણ શું થયું? નાના બિઝનેસવાળા, જેમનું બજેટ ઓછું હતું, એમને આ સર્વિસ મોંઘી લાગી. બીજી બાજુ મોટી કંપનીઓ, જેમને એડવાન્સ ફીચર્સ જોઈતા, એમને આ સર્વિસ નાની અને સિમ્પલ લાગી. બસ એમનું માર્કેટિંગ એકદમ ફ્લોપ. એમણે લાખો રૂપિયા ખર્ચ્યા, પણ રિઝલ્ટ 0. આ સાંભળીને થોડું ડર લાગ્યું, ને? પણ ચિંતા ન કરો, હું તમને સોલ્યુશન પણ બતાવું. આ ભૂલ ટાળવા માટે શું કરવું? દરેક ગ્રાહક જૂથ માટે અલગ સ્ટ્રેટેજી બનાવો. એટલે તમારા ગ્રાહકોને ઓળખો, એમની જરૂરિયાતો સમજો અને એમના માટે ખાસ ઓફર કે મેસેજ તૈયાર કરો. જેમ કે ડિજિટલ દોસ્ત વાળાએ શું કરવું જોઈતું? એમણે નાના બિઝનેસ માટે બજેટ સ્ટાર્ટર નામે સસ્તી વેબસાઇટ પેકેજ ઓફર કરવું જોઈતું અને મોટી કંપનીઓ માટે પ્રીમિયમ પ્રો નામે એડવાન્સ ફીચર્સવાળું પેકેજ. આનાથી બંને જૂથ ખુશ થાત અને એમનું વેચાણ રોકેટની જેમ ઉડત. આ બધું સાંભળીને એક વાત તો પાક્કી થઈ, ને? કસ્ટમર સેગમેન્ટેશન એટલે ગ્રાહકોને સમજવાની કળા અને એમની સાથે સ્માર્ટલી ડીલ કરવાનું સાયન્સ. પણ આ બધું કેવી રીતે શરૂ કરવું? શું નાના વેપારીઓ આ બધું ચપટીમાં કરી શકે? ચાલો આગળ એક નાની પણ ઝકાસ ટીપ જોઈએ જે તમારા બિઝનેસને તરત જ બૂસ્ટ કરી દેશે. બસ હવે આપણે કસ્ટમર એઓની એકદમ ઝકાસ જર્ની પૂરી કરી. શું છે, શા માટે જરૂરી છે, કેવી રીતે કરવું અને કઈ ભૂલ ન કરવી. પણ થોડીક રાહ જુઓ. જો તમે આ ટોપિકને ડીપમાં સમજવા માંગો છો અને તમારા બિઝનેસને નવરાત્રિના ગરબાની જેમ ચમકાવવા માંગો છો, તો હું તમને એક શાનદાર બુક રેકમેન્ડ કરું છું જે તમારા ધંધાને લેવલ અપ કરી દેશે. બુકનું નામ છે ધ કસ્ટમર ડ્રિવન પ્લેબુક બાય ટ્રેવસ લોડરમિલ્ક. આ બુક એકદમ ગુજરાતી વેપારીઓ માટે બની હોય એવી છે. એ શીખવે છે કે ગ્રાહકોના દિલની ચાવી કેવી રીતે શોધવી, એમની જરૂરિયાતો કેવી રીતે સમજવી અને એમની સાથે એવી રીતે સ્માર્ટલી કામ કરવું કે એ તમારા ફેન બની જાય. એવું જ છે જાણે તમે દાબેલીની ગાડી ચલાવો અને બરાબર જાણો કે કોને તીખી ચટણી આપવી, કોને મીઠી અને કોને બંને. ચાલો આ બુકમાંથી 2 મહત્વના ટેકઅવે જોઈએ જે ગુજરાતના દરેક વેપારી માટે ગેમ ચેન્જર છે. ગ્રાહકોની જરૂરિયાતો બદલાય છે, એટલે ડેટા નિયમિત ચેક કરો. યાદ છે નીતાબેનની સાડીની દુકાન? એમણે નોંધ્યું કે લગ્નની સિઝનમાં યુવાનો ડિઝાઇનર સાડી ખરીદે, જ્યારે બાકીના સમયે ઘરેલું મહિલાઓ સસ્તી કોટન સાડી લે. આ બુક શીખવે કે આવો ડેટા રોજ ટ્રેક કરો એટલે ગ્રાહકો શું ખરીદે, ક્યારે ખરીદે અને શા માટે ખરીદે. આનાથી તમે હંમેશા એક સ્ટેપ આગળ રહેશો. નાના બિઝનેસ પણ ડેટા એનાલિસિસથી મોટું રિઝલ્ટ મેળવી શકે. આ બુક બતાવે છે કે તમારે મોટી કંપની જેવું બજેટ કે ટીમ નથી જોઈતી. ભરૂચનો નાનો કરિયાણાવાળો હોય કે સુરતનો સ્ટાર્ટઅપવાળો, દરેક વેપારી નાની નાની ટેકનિક વાપરીને ગ્રાહકોના દિલ જીતી શકે.
ઉદાહરણ તરીકે વોટ્સએપ પર ગ્રાહકોનો ફીડબેક લેવો કે નોટબુકમાં એમની પસંદગી નોંધવી, આ બધું આ બુકમાં સરળ રીતે સમજાવ્યું છે. આ બુક વાંચવી એ એવું છે જાણે તમે ગુજરાતી ધંધાના ગુરુ પાસેથી સીધી સલાહ લઈ રહ્યા હો. મને ખાતરી છે આ વાંચ્યા પછી તમારો બિઝનેસ નવી ઊંચાઈએ પહોંચશે. બુકની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એક ક્લિક કરો, ખરીદો, વાંચો અને તમારા ધંધાને રોકેટની જેમ ઉડાડો. હું વાયદો કરું છું, આ બુક તમારા બિઝનેસનું બેસ્ટ ફ્રેન્ડ બની જશે. પણ આ બધું વાંચ્યા પછી તમે આજે જ શું કરવા માંગો છો? ચાલો આગળના ભાગમાં એક એક્શન પ્લાન જોઈએ. કેમ છો? મજામાં? આજે આપણે કસ્ટમર એઓએનો ખેલ રમ્યા અને શું ઝકાસ જર્ની હતી. આપણે શીખ્યું કે કસ્ટમર સેગમેન્ટેશન એ તમારા બિઝનેસનું સિક્રેટ વેપન છે. ગ્રાહકોને ઓળખો, એમના દિલની ચાવી શોધો અને એકદમ સ્માર્ટલી, લેસર ફોકસ સાથે વેચો. આનાથી તમારો ધંધો નવરાત્રિના ગરબાની જેમ ચમકશે અને નવી ઊંચાઈઓને આંબશે. પણ હવે બોલ નહીં, એક્શનનો સમય છે ભાઈ. આજે આપણે શીખેલી વાતોને ગ્રાઉન્ડ પર લાવવાની જવાબદારી તમારી છે. ચાલો એક નાની પણ પાવરફુલ ચેલેન્જ લઈએ. આજે જ એક ગ્રાહક જૂથ ઓળખો અને એમના માટે ખાસ ઓફર બનાવો. ભલે તમે દાબેલી વેચો, સાડી વેચો કે ટેક સ્ટાર્ટઅપ ચલાવો, આ નાનું સ્ટેપ તમારા બિઝનેસને રોકેટની જેમ ઉડાડી શકે. ઉદાહરણ તરીકે યુવાનો માટે વોટ્સએપ પર ડિસ્કાઉન્ટ ઓફર મોકલો કે ફેમિલીઓ માટે બાય 2 ગેટ 1 ડીલ બનાવો. શરૂ કરો અને તમારો બિઝનેસ એમ્પાયર બનાવવાની શરૂઆત આજે જ કરો. હવે તમારી વારી. કોમેન્ટમાં જણાવો, તમારા બિઝનેસના મુખ્ય ગ્રાહકો કોણ છે? શું તમે યુવાનોને ટાર્ગેટ કરો છો, ફેમિલીઓને, કે કદાચ બંનેને? એ પણ શેર કરો કે તમે કઈ ઓફર ટ્રાય કરવા માંગો છો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી ગુજરાતી બિઝનેસ કાની દરેક બિઝનેસ ટીપ તમને સીધી મળે. આ ચેનલ તમારા ધંધાને ચમકાવવા માટે જ છે, તો આપણે સાથે મળીને આગળ વધીશું. અરે એક વાત, મારો પાછલો વિડિયો ચેક કર્યો? એમાં મેં બિઝનેસ ગ્રોથની 5 સિક્રેટ ટિપ્સ શેર કરી છે, જે તમારા ધંધાને ડબલ સ્પીડે આગળ લઈ જશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, આજે જ જોઈ લો. અને હા, ધ કસ્ટમર ડ્રિવન પ્લેબુક ની લિંક પણ ચેક કરજો. એ બુક તમારા બિઝનેસનું બેસ્ટ ફ્રેન્ડ બની શકે. એક ક્લિક કરો અને ડીપ નોલેજ મેળવો. આખરી વાત, આ વિડિયો ફક્ત જોવાનો નથી, એક્શન લેવાનો છે. આજે એક નાનું સ્ટેપ લો, એક ગ્રાહક જૂથ ઓળખો, એક ઓફર બનાવો અને એક નવી શરૂઆત કરો. યાદ રાખજો, ગુજરાતી વેપારીઓની ખાસિયત એ છે કે આપણે ક્યારેય હાર નથી માનતા. શરૂ કરો, ચમકો અને તમારો બિઝનેસ એમ્પાયર બનાવો. કેમ છો? મજામાં?